अस्सलामुअलैकुम। हेलो फ्रेंड्स, केम छो? मजाમાં? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। જોઈ શકો છો, જોઈને જ ખબર પડી ગઈ છે આપણે કે શું બનાવવાના છે આજે આપણે ચિકન સાફ કરી લીધું છે અને આપણે એક બાઉલ લીધો છે। બાઉલની અંદર આપણે રાખશું પહેલાં દહીં। જોઈ શકો છો, ઘાટું એવું દહીં રાખી દીધું છે આપણે। આની અંદર રાખશું આપણે આદુ લસણની પેસ્ટ। આદુ લસણ રાખી દીધું છે। આની અંદરમાં આપણે હવે અહીંયા રાખશું આપણે ચિકન લોલીપોપ મસાલા। રેડીમેડ ચિકન લોલીપોપ મસાલા પણ અહીંયા રાખી દીધા છે આપણે। હવે આપણે અહીંયા રાખશું ઘરના બેઝિક મસાલા। અહીંયા આપણે મરચાં રાખી દીધા છે, મરચાં પાવડર। અહીંયા રાખશું ધાણા પાવડર। અહીંયા આપણે રાખશું સ્વાદ અનુસાર નમક મીઠું। અહીંયા રાખશું આપણે ફૂડ કલર, ઓપ્શનલ છે, તો તમને પસંદ ના હોય તો ના રાખી શકો। અહીંયા આપણે ફૂડ કલર રાખ્યો છે એટલે વધારે સરસ લાગે। અહીંયા આપણે ચિકન લાંબુ ફિંગર ચિપ્સ એવું કાપી લીધું છે, કટિંગ કરી લીધું છે, ધોઈને સાફ કરી નાખ્યું છે। અને અહીંયા આપણે મસાલો બધો મિક્સ કરી લઈશું। જોઈ શકો છો, આપણો મસાલો બધો થઈ ગયો છે મિક્સ, હાથેથી જ આપણે કરી લીધો છે। અહીંયા આપણે ચિકન બધું રાખી દઈશું। જોઈ શકો છો, આપણે આવું લાંબુ કાપેલું છે। ચિકનને આપણે મિક્સ કરશું મસાલા સાથે, મસાલામાં કોટ કરી લેશું। આપણે આને હવે ટાઈમ હોય તો આપણે 2 કલાક 3 કલાક રાખી શકશું, અને જો ટાઈમ ના હોય તો આપણે અડધી કલાક અહીંયા રાખી શકીએ છીએ। અહીંયા આપણે અડધી કલાક રાખી દો એટલે હવે આપણે એને ચિકનને પહેલાં પકાવી લઈશું। આપણે એક તવો રાખ્યો છે, તવાની અંદર રાખશું આપણે બટરની અંદર રાખશું આપણું આ ચિકન, જે અડધી કલાક પહેલાં આપણે મેરિનેટ કર્યું હતું। આ બધું ચિકન આની અંદર રાખી દીધું છે, જોઈ શકો છો। અહીંયા આપણે થોડુંક બટર ઘટશે એટલે પાછું માથેથી રાખી દઈશું। જોઈ શકો છો, અને બધું આવી રીતના ફેરવશું અને બટર ભેરી મિક્સ કરશું। બટર આપણે બીજું રાખ્યું, અને જો ઘટે એવું લાગે તો પાછું અહીંયા રાખશું આપણે। આપણી ચિકન પાકી જાય અહીંયા લગી અને આપણે પકાવવાનું છે, જોઈ શકો છો। અને આપણે ઢાંકી અને મીડિયમ આંચે પકાવી લીધું ચિકન, ને આપણું ચિકનની બોટી પાકી ગઈ છે ને તવાની અંદર ચોંટી ગયું ઘણું બધું, એટલે આપણે અહીંયા શિમલા મરચાં રાખી શકીએ છીએ। અહીંયા આપણે ઝીણી લીલી મરચી અને ધાણા ભાજી છાંટી દીધી છે અને બધું મિક્સ કરી લીધું છે। તો ચિકન તૈયાર થઈ ગયું છે, એટલે આપણે અહીંયા રોલ માટે રોટી તૈયાર કરીએ। એના માટે આપણે મેદો લઈ લીધો છે, મેદાના અંદરમાં આપણે મીઠું રાખી લીધું છે સ્વાદ અનુસાર, ને મોણ માટે આપણે તેલ રાખ્યું છે। બધાને મિક્સ કરી અને પાણી રાખી જોતું પ્રમાણમાં, અને આપણે એક લોટ બાંધીએ ઘઉંનો, એવી રીતના આપણે અહીંયા ડો તૈયાર કરવાનો છે, જોઈ શકો છો। ડો તૈયાર થઈ ગયો છે, અને આપણે માથેથી તેલ રાખી અને એકદમ મુલાયમ બનાવી લઈએ, આવી રીતના હાથ મારીને। નાને હવે આપણે ભેરો આખો કરી લીધો છે, અને ઢાંકી અને અડધી કલાક રેસ્ટ કરવા મૂકી દઈશું। જોઈ શકો છો, આપણે અડધી કલાક રેસ્ટ થઈ ગઈ છે, એટલે બહુ સરસ થઈ ગયો છે નરમ આપણો। અને આપણે 3 લુઆ બનાવશું, જોઈ શકો છો। 3 લુઆ આપણે બનાવી લીધા છે, અને આપણે અહીંયા જોઈ શકો છો, આપણે 3 કરી લીધા છે, અને 3 ભાગ, અને આપણે 3ને એક કરીને રોટી બનાવી લઈશું। રોટી વણે એમ રોટી બનાવી લેવાની છે આપણે।
થોડીક આડી વાકી થાય તો એ હાલશે. આપણે તવો ગરમ કરી લીધો છે અને આપણે અહીંયા આ પરાઠાને શેકી લેવાનો છે. જોઈ શકો છો આવી રીતના ઉપરથી તેલ રાખી અને આખું શેકી લેવાનું છે. અને કેવો સરસ શેકાઈ ગયો છે. આવી જ રીતના આપણે 3 શેકી લેવાના છે. જોઈ શકો છો 3 શેકાઈ ગયો છે. એક જીરીક વધારે શેકાઈ ગયો છે. હવે આપણે એને રોલ બનાવશું. ચિકન રોલ બનાવ્યા છે આપણે. તો ચિકન રોલ બનાવશું. આપણે એક આવી રોટી લેશું. આની અંદર આપણે પીઝા સોસ રાખ્યો છે પહેલાં. આની અંદરમાં હવે રાખશું ટમેટો કેચઅપ. આને આપણે ચમચીથી આખાઈમાં ફેરવી લેશું. જોઈ શકો છો આપણે બધામાં સોસને ફેરવી લીધો છે. અહીંયા આપણે રાખશું હવે ચિકન જે બનાવ્યું હતું એ ચિકન. જોઈ શકો છો સરસ મજાનું મજેદાર ખાવામાં ચિકન એવું લુખું જ ખાઈ જાય એવું ચિકન આપણું અહીંયા રાખી દઈશું. અહીંયા હવે આપણે ડુંગળી અને ટમેટાં રાખશું. અહીંયા તમે કોબીએ રાખી શકો છો, શિમલા મરચાં એ રાખી શકો છો. આપણે ડુંગળી અને ટમેટાની સ્લાઈસ આછી લાંબી રાખી છે. માથેથી આપણે રાખશું હવે માયોનીઝ. જોઈ શકો છો મસ્ત લાગે છે ખાવાનું. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ચિકન રોલ. અહીંયા આપણે રાખ્યું છે માયોનીઝ. તમને જેટલું પસંદ હોય એટલું રાખજો. આપણે અહીંયા આટલું રાખ્યું છે. હવે આપણે રોલ વીંટી લઈએ. જોઈ શકો છો આવી જ રીતના આપણે બીજા બધા રોલ બનાવી લેવાના છે. આવી રીતના પેક કરશું અને આપણે સ્ટીક એક મારી દઈશું. અહીંયા તમે બટર પેપર પણ મારી શકો છો. એલ્યુમિનિયમ ફોલ્ડ પેપર પણ લઈને મારી શકો છો. જોઈ શકો છો મસ્ત એવો ચિકન રોલ તૈયાર છે. જરૂરથી બનાવજો. ખાવામાં બેસ્ટ. જરૂરથી ચિકન રોલ બનાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. આપણે હવે સર્વ કરી દીધા છે ચિકન રોલને. જોઈ શકો છો દુઆમાં યાદ. ખુદા હાફિઝ.